આવનારા સમયની અંદર ગુજરાત અને દરેક ભારતની અંદર લોકો પોતાના ફેમિલી ડોક્ટર રાખી રહ્યા છે। એ જ રીતે હવે ફેમિલી ફાર્મર યાને કે ફેમિલી ખેડૂત સૌ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે અને રાખશે। કારણ કે મારા ફેમિલી ખેડૂત ફાર્મર છે, એ જ એની પાસેથી જ હું દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ ખરીદું અને એમને પકાવેલા ધાન્ય હું દવા વગરના, ખાતર વગરના હું લઈશ ઓર્ગેનિક, તો ચોક્કસ પ્રકારે જે પરિવાર ફેમિલી ફાર્મર રાખશે એમને ફેમિલી ડોક્ટરની ઓછામાં ઓછી જરૂર પડશે। માટે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર કોઈ પણ પ્રકારનું બનાવી પણ નહીં શકે, વેચી પણ નહીં શકે અને એનું પરિવહન પણ નહીં કરી શકે। કાલેથી ગુજરાતમાં લગભગ 74 જગ્યા પર રેડ પાડી આ પનીરનો 1000 કિલો ઉપરના પનીરનો નાશ કરી દેવામાં આવ્યો છે। ભેળસેળિયા માફિયાઓ ચેતી જાય, કારણ કે લોકોના હેલ્થ સાથે ચેડા કરનાર આ લોકોને બક્ષવામાં આવશે નહીં। છેલ્લા 4 મહિનાથી અમારી આરોગ્યની ટીમ સતત આવા બદમાશો ઉપર રેડ કરીને એમના ડુપ્લિકેટ ઘીથી લઈને બધી જ, હવે તો મીડિયા અને અન્ય જાગૃત લોકો દ્વારા પણ અમને માહિતી પ્રાપ્ત થઈ, એ પ્રમાણે અમે એક્શન લઈ રહ્યા છીએ। તો લોકો સાથે મળીને, આપણે સાથે મળીને ગુજરાતના તંદુરસ્ત સમાજ માટે આપણે આ જે ભેળસેળ કરે છે, તમામ પ્રકારના ભેળસેળ કરે એમને ખુલ્લા પાડીએ। સરકાર પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને એનાલોગ પનીર આ બનાવટી ટાઈપનું જે મિશ્રણ બનાવે છે, જે ખાવાથી રોગ થાય છે, એટલા માટે છેલ્લા 5 વર્ષથી કેન્સર, કિડની, પેટના રોગોમાં વધારો થવાનું કારણ એક જ છે કે આવા ભેળસેળ કરેલા ખોરાકો આપણે ખાઈ રહ્યા છીએ। જેથી સરકાર સતત ને સતત એના પર મોનિટરિંગ કરી અને રેડ કરી રહી છે અને આ કાયદાનું ચુસ્તપણે પાલન કરી એમને પાઠ ભણાવી રહ્યા છે। સાવરકુંડલાની જનતાની અપેક્ષાની પૂર્તિઓ અને યજ્ઞની આહુતિમાં આજનો મહત્વનો પડાવ છે। આરોગ્યની દ્રષ્ટિએ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર સહિત કેવી રીતે સક્ષમ બની રહ્યું છે, હું એમ માનું છું કે આજના પ્રસંગો એના માટેનું ઉત્તમ ઉદાહરણ છે। રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે સાવરકુંડલાના જૂના સાવર ગામે પીએચસી સેન્ટરનું લોકાર્પણ થાય, આંબરડી ગામે પીએચસી સેન્ટરનું લોકાર્પણ થાય અને સાથે સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર યુનિટ સાથે સાવરકુંડલાનું સ્વપ્ન જે છે એ સિદ્ધ થાય એવા પ્રકારનો આજે ત્રિવિધ કાર્યક્રમ છે। સાથે સાથે લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત એ પણ સૂચક છે કે કેવી રીતે સાવરકુંડલા આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર, માનનીય પ્રધાનમંત્રીની જે કલ્પના છે એની દ્રષ્ટિએ આ વિસ્તાર આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર બની રહ્યો છે। હું રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે કલ્પના, જે અપેક્ષા સાવરકુંડલાની જનતાની છે એ જનપ્રતિનિધિના સ્વરૂપમાં આજે હું એની અપેક્ષાઓની પૂર્તિ કરી રહ્યો છું। એમ માનું છું કે આ ઈશ્વરનો મારા પર મોટો આશીર્વાદ છે। તમારા બધા મીડિયાના લોકોએ જે અવાજ ઉઠાવ્યો છે, જે ક્યાંય ત્રુટીઓ એ આરોગ્યના ક્ષેત્રની અંદર સાવરકુંડલામાં ભૂતકાળમાં રહી છે, એ ત્રુટીઓ ન રહે, આરોગ્ય સ્વસ્થ આરોગ્યપ્રદ આખું આપણું સાવરકુંડલા લીલિયા તાલુકો સહિત જિલ્લો રહીને, એટલા માટે જિલ્લાની અંદર આવી સુવિધા યુક્ત હોસ્પિટલ આજે એના નવનિર્માણના પાયા આજે ખોદાયા છે। હું એમ માનું છું કે ટૂંક સમયમાં આ સ્વપ્નને સાકાર થતા હું તમે આપણે જોઈશું। ઈશ્વર આપણને આશીર્વાદ આપે કે આનો કોઈને લાભ ન લેવો પડે, અને લેવો પડે કદાચ જરૂર પડે, પ્રકૃતિનો પ્રકોપ હોય તો આપણી પાસે આવી સંસાધન યુક્ત, આધુનિક ટેકનોલોજી યુક્ત આવી હોસ્પિટલ હોય તો હું એમ માનું છું કે કોઈને અકાળે અવસાન ન થાય, માતાને ક્યારેય એના નાના દીકરાને ખોવો ન પડે, કોઈ પતિની છે એને કોઈનું સિંદૂર ન લજવાય, અને કોઈ માતાના આંસુડા છે એ આપણે આના આધારે લૂછી શકીએ એવા ઈશ્વરના આશીર્વાદ છે ને, એટલા માટે આ બધું આજે આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે એ તમારી સામે દ્રશ્યમાન છે।